હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાસની અંદર 10મો પાઠ લેખણ જાલી નો રહી જેનો ભાગ 2 ની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો શું કહે છે, છેલ્લે શું વાત થઈ હતી કે તમે તો મફતની જ આ બધી મજા માણો છો, એટલે કે મફતમાં જ કામ કરાવી લો છો, બરાબર। અને તમારી હાટડીએ, તમારી દુકાને જે પણ કઈ વસ્તુ ખરીદવા માટે આવીએ છીએ તો તમે તરત જ નીચે ઉતારી દો છો। તો કે છે કે આપણે ક્યારેક વેત નમીએ તો કોક હાથ નમે, બરાબર। તમે ક્યારેક કોઈકને ઉછીનું ઉધાર આપ્યું હોય તો કોક અત્યારે તમને આવું કપાસિયાનું પોટલું મૂકવા દે। હવે કોણ કે છે? શેઠ કે છે, બરાબર, હરકચંદ શેઠ। કહળસંગ ભાઈ, ભાઈ એટલે ભાઈ, ભાઈ એટલે ભાઈ। કહળસંગ ભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવીને। શું કે છે કે ઉધાર એટલે ઉછીનું, બરાબર। જ્યારે પૈસા ન હોય ત્યારે આપે ને જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે પૈસા જમા કરાવી દે, એટલે એને ઉધાર કહેવાય। તો ઉધારમાં તો આખી હાટડી દઈ દઈ, એટલે એમ કે છે કે ઉધારે તો અમારે હાટડી આખી દઈ દેવી છે, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવીને, એટલે કે વખતસર ચોપડા ચોખ્ખા એટલે કે હિસાબ કરવો જોઈએ ને એમ। ટૂંકમાં અમારે ઉધાર તો આપવું છે, પણ વર્ષ પૂરું થાય, 6 મહિના પૂરા થાય એટલે હિસાબ કરવા તો આવવું પડે ને, કે પછી નકરું ઉધારમાં જ લીધે રાખવાનું। 3 વર્ષ સુધી, વરહ એટલે વર્ષ, 3 વર્ષ લગી, 3 વર્ષ સુધી નાણાં ભરો નહીં ને, નાણાં એટલે પૈસા, પૈસા ભરો નહીં ને ઉઘરાણી કરીએ, ઉઘરાણી એટલે કે માગવા આવીએ ત્યારે આંખો કાઢો, એમ હાલતું હશે? આંખો કાઢો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આંખ છે એ કાઢવાની વાત નથી ભાઈ, બરાબર। આપણા મનમાં એમ થતું હોય કે આંખો કાઢવી એટલે આંખ કાઢવાની વાત હશે, તો ના ભાઈ ના, આંખો કાઢવી એટલે એવી વાત નથી, પણ ટૂંકમાં ન દેવું, સામે કહી દેવું, બરાબર, કે ભાઈ નથી, હમણાં પૈસા નથી આપવા ને એ બધું કેવું એમ। અમારે આગળ પેટ છે ને, એટલે કે અમારે આગળ પેટ ક્યાં હોય? આગળ હોય પાછળ? આગળ, એટલે કે અમારે પણ ખાવા જોઈને, બરાબર, અમારે પણ પૈસાની જરૂર પડે ને એમ। આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળી, મનમાં કઈ ગાંઠ ન વળે વિદ્યાર્થી મિત્રો, પણ નક્કી કરી લેવું। ગાંઠ વાળવી એટલે નક્કી કરી લેવું, બરાબર। મનમાં ગાંઠ વાળી લીધી એટલે કે મનમાં નક્કી કરી લીધું। આજ માંડ ઘાયે ચડ્યો છે, એટલે કે શેઠ આજ બરાબર ના લાગમાં આવ્યા છે, બરાબર। એટલે એમ કે છે વરહ લગી એટલે વર્ષ સુધી, બરાબર, એ તો આવી ગયું ને, ઓકે। કે આજ શેઠ બરાબર લાગમાં આવ્યા છે, આજ શેઠ બરાબર ઘાયે ચડ્યો છે। વાણિયો હમણાં ફાટીને ધુવાડે વહી ગયો છે। વિદ્યાર્થી મિત્રો, ફાટીને ધુવાડે વહી ગયો છે એટલે કે હમણાં થોડુંક એનું વધારે ચરબી ચડી ગઈ હોય એવું લાગે છે એમ, એટલે ફાટીને ધુવાડીએ વહી ગયો હોય એવું લાગે છે, બરાબર। એટલે અહીંયા કઈ ફાટવાની વાત નથી, પણ હમણાં થોડીક વાણિયા છે એની અક્કલ થોડીક વધારે ચડી ગઈ છે। ગામમાં કોઈની શરમ ભરતો નથી, એટલે કે ગામમાં કોઈની પણ શરમ એટલે કે લાજ, બરાબર, માન મર્તબો રાખતો નથી। રેડી? એટલે જો હું કે છે અમારે આગળ પેટ છે ને, આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળીને આજ માંડ ઘાયે ચડ્યો છે, હમણાં વાણિયો ફાટીને ધુવાડે વહી ગયો છે, એટલે કે બહુ છકી ગયો છે એમ, બરાબર। ગામમાં કોઈની શરમ ભરતો નથી, ગામમાં કોઈનું પણ માન મર્તબો રાખતો નથી। આજ ઈને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં। શું કે છે? આજ ઈને એટલે કે એમને, આજ એમને ધોળે દહાડે એટલે કે ધોળે દિવસે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ધોળે દિવસે આપને ખબર છે સૂર્યનો પ્રકાશ વધારે હોય, બરાબર, તો આપણે કઈ તારા જોવા મળતા નથી, પણ ટૂંકમાં આજે એને
અસહ્ય સહન ન કરી શકાય એવી અસહ્ય પરિસ્થિતિમાં મૂકી ન દઉં તો મારું નામ કળસંગ નહીં. એમ કે આજ તને આપણે કહેતા ઘણી વાર આજ તને ધોળે દિવસે તાળા ન બતાવું મારું નામ નહીં. એમ એટલે કે આજે તને મુશ્કેલીમાં ન મૂકી દઉં તો મારું નામ કળસંગ નહીં. ગાડા ઢુંકડો આવીને હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે. હવે ગાડા ઢુકડો એટલે નજીક, બરાબર, બળદ ગાડાની નજીક આવીને હરખચંદ વાણિયો છે એ ગાડામાં જે એની માથે 2 મણનો કપાસિયાનો જે કોથળો હતો એ ગાડામાં નાખવા જાય છે. ત્યાં તો બળદોને ડચકારો કરી એટલે કે પડકારો કરી કળસંગે ગાડું હાંકી મૂક્યું. એટલે કે જેવો ગાડાની નજીક હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો શું કર્યું, કળસંગે બળદોને ડચકારો ભર્યો એટલે કે બળદોને હોકારો કર્યો અને કળસંગે ગાડું છે હાંકી મૂક્યું એટલે કે ગાડું છે એ આગળ ચાલવા દીધું. બરાબર. મૌર્ય ગાડું ને વાહે હરખચંદ શેઠ. મૌર્ય એટલે આગળ, મૌર્ય એટલે આગળ, આગળ ગાડું ને પાછે વાહે એટલે કે એની પાછળ, વાહે એટલે પાછળ હરખચંદ શેઠ બજાર સોંસરવા થઈને એટલે કે બજારમાંથી આરપાર પસાર થઈને છેક ગામની ભાગોળે આવ્યા. ક્યાં આવ્યા? ગામની ભાગોળે. ભાગોળ એટલે પાદરે આવ્યા. શેઠે રાડ પાડી, શેઠે બૂમ પાડી, રાડ પાડી, એ કળસંગ ભાઈ, એ કળસંગ ભાઈ, ઘડીક વાર બળદોને તાણી ઝાલો ને, એટલે કે થોડીક વાર માટે બળદોને ખેંચી રાખો ને, માથે 2.5 મણ ભાર છે એ તો જુઓ. એટલે કે મારી માથે 2 મણ 2.5 મણ જેટલો આ વજન છે એ તો યાર જુઓ. એટલે કહેવાનો મિનિંગ શું છે મિત્રો, અત્યાર સુધી જે વાતચીત થતી હતી ત્યારે ગાડું કદાચ સ્થિર હશે, પણ જેવો હરખચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા આવે છે એટલે કળસંગ છે એ ગાડુને ચલાવી મૂકે છે. બરાબર. એટલે આગળ ગાડું ચાલ્યું જાય છે ને પાછળ હરખચંદ શેઠ ચાલ્યા જાય છે ને ગામ સોસરવા, બરાબર, ગામની જે બજારો છે એ બજાર સોસરવા એટલે કે બજાર વચ્ચેથી થઈને ગામની ભાગોળે પાદરે આવે છે એટલે કે ગામ પૂરું કરે છે અને શેઠ રાડું પાડી જાય છે, એ કળસંગભાઈ, એ કળસંગભાઈ, ઘડીક વાર તમારા બળદોને ખેંચી રાખો ને, માથે 2-2.5 મણનો વજન છે એ તો યાર જુઓ. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો આગળ ગાડું છે અને પાછળ શેઠ છે. બરાબર, કે પકડી ખેંચી રાખો ને એમ કે છે. જો આવા જ તમારે બધા જ વિષયના વિડીયો જોવા હોય, પેપરો જોવા હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી, ઓકે, ઓપન કરો, પેજ ખુલ્લેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. પેડ કોર્સમાં જશો જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે. તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો. તો ખાસ મિત્રો આ એપ્લિકેશન લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે તો તમે બી યુઝ કરો. હવે કે છે શું કરું શેઠ? કોણ કે છે? કળસંગ. શું કરું શેઠ? આ સંધિયા બળદિયા બહુ પાણીયારા છે. સંધિયા તો મિત્રો અહીંયા સંધિયા એટલે ઘણા સમજશે સાંજ થઈ ગઈ. નહીં, બળદની એક જાત છે. બળદની એક જાત. એ મિત્રો કહેતા કે ખાસ કરીને ઉત્તરાયણ જેવો સમય હોય, હોળી જેવો સમય હોય ત્યારે જે સંધિ જે લોકો છે એ પોતે સફેદ કલરના વઢિયારા બળદ લઈને ગામડે ગામડે નીકળતા અને ખેડૂતો છે એ એમની પાસેથી બળદ નાના હોય વાછડા સ્વરૂપે ત્યારે જ લઈ લેતા. બરાબર. અને પછી એના હપ્તા કર્યા હોય કે ભાઈ કબાલા જેને કહેવાય કે ભાઈ આવતી ખીહર માથે તમે આવો ત્યારે અડધા પૈસા તમને ત્યારે દેશું અને અડધા પૈસા બીજી ખીહર માથે આવો ત્યારે આપશું, એમ એને કબાલા કર્યા કહેવાય. તો એવી રીતે બળદ પેલા ખરીદતા. હવે તો બધું બળદ જ ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યા, એટલે કે બળદ ગાડું જ લુપ્ત થવા લાગ્યું છે.
બરાબર, કે કારણ કે એમનું સ્થાન કોણે લઈ લીધું છે તો કે ટ્રેક્ટર, સનેડો, બરાબર, તો એ બધાએ લઈ લીધું છે એટલે બળદ જ બહુ ઓછા લોકો રાખે છે, છતાંય ઘણી જગ્યાએ જોવા મળે છે આપણને. તો કે છે કે આ સંધ્યા બળદિયા એટલે કે બળદની એક જાત છે, બહુ એટલે કે ખૂબ જ પાણિયારા છે. પાણિયારા છે એટલે કે ઉતાવળા છે, બહુ બળવાન છે, બહુ તાકાતવાળા છે. થોડીક વાર પહેલા શું કીધું તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું તો કે ભાઈ બળદના ગજા કરતા વધારે ભાર મૂક્યો છે, બરાબર, બળદની કેપેસિટી કરતા વધારે વજન છે. અત્યારે શું કે છે કે આ બળદ કેવા છે? પાણિયારા છે, ખૂબ જ તાકાતવાળા છે, બળવાન છે. ઘર ભણી, ભણી એટલે તરફ, ભણવાની વાત નથી પણ ભણી એટલે તરફ. ઘર તરફ વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. વિદ્યાર્થી મિત્રો, આવા બળદ કદાચ તમે તમારા કોઈ સગા સંબંધી કે તમારી પાસે હોય તો તમને કદાચ ખબર હશે. એકવાર ઘર તરફ ચાલતા થાય પછી તમે ગમે એટલી રાસ છે એ ખેંચી રાખો તો પણ ઊભા રહે નહીં, બરોબર. મને આ અનુભવ છે અને અમે પણ બળદ ગાડું રાખીએ છીએ, બળદ રાખીએ છીએ, એટલે આ રીતે મને અનુભવ પ્રત્યક્ષ છે. એટલે એક વખત એ ઘર તરફ વહેતા થાય, બરાબર, વહેતા થયા એટલે કે ચાલતા થયા, દોડતા થયા પછી તમે એને ગમે એટલા તાણી રાખો, ખેંચી રાખો તોય ઊભા રહેતા નથી. એમ કહેતા એટલે કે એમ કહેતા કહળ સંગે ગામ ભણી એટલે ગામ તરફ ગાડું હાંકી મૂક્યું, ગાડું જવા દીધું. એટલે ટૂંકમાં એને એમ કીધું કે શેઠ, આ સંધ્યા બળદિયા છે એ બહુ પાણિયારા છે, બહુ ઉતાવળિયા છે. એક વખત ઘર તરફ વહેતા થાય પછી એ તમે ખેંચી રાખો તો ઊભા રહેતા નથી. એટલે એમ કહેતા કહળ સંગે ગામ તરફ ગાડું હાંકી મૂક્યું, એટલે કે બળદ તાણિયા રહેતા નથી. હરખચંદ શેઠ ઢીલા પગે, હવે પગ ઢીલા થવાની વાત શું કહેવા માંગે છે કે ધીમા પગે એમ, બરાબર. ઢીલા એટલે અહીંયા ધીમા પગે ને વિલા મોઢે. કેવા મોઢે? વિલા, કારણ કે હવે નિમાણા થઈ ગયા. વિલા મોઢે એટલે કે નિમાણા મોઢે, બરાબર. કરામતી કહળ સંગના ગાડાને જતું જોઈ રહ્યા. કરામતી એટલે એને ખબર હતી કે આ યુક્તિ કરનાર છે, હકીકતમાં કઈ વાંધો છે નહીં, પણ એની લઈ જવાની ઈચ્છા જ નથી એવું એને ખબર પડી ગઈ. એટલે કહળ સંગના ગાડાને જતું રહી ગયા. એટલે કે હરખચંદ ઢીલા પગે, ધીમા પગે અને વિલા મોઢે એટલે કે નિમાણા મોઢે આ જે યુક્તિ કરનાર કહળ સંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. ઈ વેણ, બરાબર, ઈ જે બોલેલા શબ્દ છે, વેણ એટલે શબ્દ, ઈ આ ચતુર બુદ્ધિશાળી વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા. જો હું કે છે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, એટલે કે બળદને ખેંચી રાખવામાં આવે છે છતાં પણ ઈ ઝાલ્યા રહેતા નથી. ઈ વાક્ય, ઈ શબ્દ આ જે બુદ્ધિશાળી વાણિયો હતો એના મનમાં ક્યાંય ને ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા હતા, એટલે કે વિચાર છે એ મનમાં ઘોળાતા હતા. એમને ભીત સોંસરવું સૂઝ્યું કે કહળ સંગે નરા તાર દાંડાઈ કરી છે. જો શું કે છે, એમને ભીત સોંસરવું સૂઝ્યું કે ભાઈ આ કહળ સંગ છે, બરાબર, એને નરાતાર, નરાતાર એટલે નરદમ, નરિયું એટલે કે નજરે દેખાય તેવું, બરાબર. નરિયું એટલે ચોખ્ખું આપણી ભાષામાં કહેવાય, અથવા તો નજરે દેખાય તેવું. દાંડાઈ, દાંડાઈ એટલે કે બે જવાબદારી પૂર્વકનું વર્તન, બરાબર, કર્યું છે એને ખબર પડી. ખ્યાલ આવે છે? હા. એટલે એને ખબર પડી ગઈ કે આ નક્કી એને જાણી જોઈને શું કર્યું છે તો કે બળદોને જવા દીધા છે. ખ્યાલ આવ્યો? હાલો આગળ. ભીત સોંસરું સૂઝ્યું એટલે કે સ્પષ્ટ સૂઝવું, સ્પષ્ટ રીતે સમજાવવું. એટલે કે ટૂંકમાં વાણિયાને શેઠને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું કે આ કહળ સંગે નક્કી ચોખ્ખી, નરદમ એટલે નક્કી ચોખ્ખી દાંડાઈ કરી છે, આવું બેદરકારીપૂર્વક વર્તન કર્યું છે એને સમજાઈ ગયું. પછી એમનાથી બબડી જવાયું. બબડી જવાયું એટલે કે બોલી જવાયું. બબડી જવાયું એટલે બોલી જવાયું. માળા રજપૂતે કરી છે ને કઈ? શું કે છે? આ માળા, માળા એટલે મારા,
રજપૂતે કરી છે ને કાંઈ, એટલે કે આણે કઈ દાંડાઈ કરી છે ને જબરું કર્યું છે ને કાંઈ, બરાબર, આણે કઈ જબરું કર્યું ને કાંઈ, કાંઈ વાંધો નહીં. ટૂંકમાં કહેવા એમ માગે છે કે આણે બહુ ખોટું કરી નાખ્યું એમ મારી સાથે, કાંઈ વાંધો નહીં, સમયની વાત છે એ કે એમ. કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. શું કે છે? કપાસિયાનો કોથળો માથે હતો, એ લઈને હરકચંદ ભાંગેલ પગે. હવે કઈના પગ ભાંગી નહોતા ગયા વિદ્યાર્થી મિત્રો, પણ તમારે એ દિશામાં પાછું જવાનું થાય એટલે શું થાય તો કે આપને ખબર છે પગ ચાલે આગળ નહીં એમ. એટલે ભાંગેલ પગે બજારમાં પાછા ગયા. આ વાતને માથે થઈને વર્ષેકના વાહણા વાઈ ગયા. શું કે છે? પછી હરકચંદ ભાંગેલ પગે પાછા બજારમાં ગયા. ટૂંકમાં બીજા કોઈની શોધખોળ માટે ગયા, કારણ કે કોથળો તો ગામ સુધી તો કઈ 2 મણનો વજન ઉચકીને તો આવી ન શકાય એમ. આ વાતને માથે થઈને, એટલે કે આ વાત પૂરી થઈ ગઈ પછી, માથે થઈને એટલે કે આ વાત પૂરી થઈ ગયા પછી વર્ષેકના વાહણા વાઈ ગયા. એટલે વર્ષ એકના વાહણા વાઈ ગયા, એટલે કે વર્ષક પૂરું થઈ ગયું. પણ મદારીના કંડારિયામાં સાપ જેમ ગૂંચળું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં, બરાબર, એમના મગજમાં રહી ગઈ. શું કે છે? પણ મદારીના કરંડિયા, મદારી પાસે જે ઓલી વાંસની ટોપલી હોય ને એને કરંડિયું કહેવાય, એમાં સાપ જેમ આમ ગૂંચળું વાળીને પડ્યો રહે એમ આ વાત એમના મગજમાં ગૂંચળું વાળીને પડી રહી. બરાબર, ટૂંકમાં આ વાત એને ભૂલાણી નહીં, યાદ રહી ગઈ. આગળ, એવામાં કુદરતને કરવું તે કહળ સંઘના બાપુ ગુજરી ગયા. જો એમાંય કુદરતને એટલે કે ભગવાનને કરવું તો આ કહળ સંઘ હતા જે ગાડું ચલાવનાર, એમના બાપુ એના પિતાજી ગુજરી ગયા, એટલે કે ધામમાં જતા રહ્યા. આગળ, ગામમાં કોઈ ભણેલું ન મળે, એટલે કે ગામમાં બીજું કોઈ ભણેલું નહોતું. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું. જો કોઈનો કાગળ એટલે કે કોઈનો તાર સંદેશ આવ્યો હોય, બરાબર, પહેલાના સમયમાં તો ટપાલ લખતા, તાર ટપાલ, એટલે કોઈનો મોબાઈલ ફોન તો હતા નહીં, તો કોઈનો કાગળ આવ્યો હોય, સંદેશ આવ્યો હોય તો શું લખ્યું છે કોઈને ખબર ન પડે, એટલે હરકચંદની હરકચંદની દુકાને વચાવવા માટે જવું પડતું હતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે જ્યાં કઈ પણ વસ્તુ ન મળતી હોય, જ્યાં કોઈ પણ વૃક્ષ ન હોય, બરાબર, તો ત્યાં એરંડો હોય એને જ વૃક્ષ ગણી લેવામાં આવે છે. એ જ મુખ્ય વ્યક્તિ થઈ જાય, એટલે એને કહે છે કે ઉજ્જડ ગામે એરંડો પ્રધાન. એટલે એને બીજું કહી શકાય કે બહુ સારી વસ્તુ ન મળે તો ત્યાં જે ઓછી ખરાબ છે, સારી તો નથી પણ ઓછી ખરાબ વસ્તુ પણ સારી ગણી શકાય. બરાબર, એટલે એવો શબ્દ આપણે વાપરેલો છે. આગળ, ગામ આખું અંગૂઠા છાપ. જો ગામ આખું કેવું હતું? અંગૂઠા છાપ. અંગૂઠા છાપ એટલે ગામ આખું છે એ કોઈ ભણેલું નહોતું. એટલે હરકચંદનો ભાવ પૂછાય. ભાવ એટલે એની કઈ કિંમત નહોતી, પણ હરકચંદ છે એને મહત્વ વધારે આપવામાં આવતું, એને માનપાન વધારે આપવામાં આવતું, કારણ કે ગામમાં કોઈ ભણેલું નહોતું. કોઈના દસ્તાવેજ લખવા હોય, જો કોઈની પણ મકાન છે, જમીનથી વેચાય, દુકાન વેચાય, બરાબર, તો એના માટે જે બંને પક્ષો તરફથી જે સરકારી કરાર પ્રમાણે જે સહી સિક્કા કરવામાં આવે એને દસ્તાવેજ કહી શકાય. લેણ દેણ સંબંધિત લખાણ એને દસ્તાવેજ કહેવાય. લખવા હોય, ખાતું પાડવું હોય, બરાબર, શું પાડવું હોય? ખાતું પાડવું હોય, કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, સારા પ્રસંગે ભલા, બરાબર, એટલે કે ભલમનસાઈના પ્રસંગે કોઈ કંકોત્રી લખવી હોય, કે પછી માઠા એટલે કે દુઃખદ પ્રસંગે કાગળ લખવા હોય, તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા હતા. શરમના માર્યા કામ કરી દેવું એટલે વિદ્યાર્થી મિત્રો એટલે કે ગામના લોકોની શરમ રાખીને કામ કરી દેતા હતા એવું કહી શકાય. એટલે કે છે
કે કુદરતને કરવું કહળ સંઘના પિતાજી ગુજરી ગયા, ગામમાં કોઈ ભણેલું હતું નહીં, કોઈનું કાગળ આવ્યો હોય, કોઈનું લખાણ આવ્યું હોય, બરાબર, કંઈ પણ સંદેશો, તો હરકચંદની દુકાને વંચાવા જવું પડતું. કંઈ હરકચંદ તો ઘરે ન આવે, બરાબર, તેની દુકાને હાટડીએ જવું પડતું. એટલે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હતો. ટૂંકમાં બીજું કોઈ નહોતું, ગામ આખું અંગૂઠા છાપ, ભણ્યા વગરનું એમ. એટલે હરકચંદનો ભાવ પૂછાય એનું મહત્વ વધારે થાય. કોઈના દસ્તાવેજ લખાણ હોય, બરાબર, મિલકત સંબંધિત જે લખાણ હોય એને દસ્તાવેજ કહેવાય, લેણ દેણ સંબંધિત. ખાતું પાડવું હોય નવું તોય ભલે, સારા પ્રસંગે અવસરે કંકોત્રી લખવી તોય ભલે, અને માઠા અશુભ પ્રસંગે કાગળ લખવાય તોય ભલે. હરકચંદ શરમના માર્યા એટલે કે ગામના લોકોની શરમ ખાતર એ લખી દેતા હતા, કામ કરી દેતા હતા. કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરી લખવા બોલાવ્યા. કાળોતરી એટલે શું વિદ્યાર્થી મિત્રો? મરણના સમાચાર. અત્યારની જેમ ત્યારે કઈ એવું હતું નહીં, મોબાઈલમાં કે ફોટો મૂકી દે ખબર પડી જાય કોઈને, એવું નહોતું. મરણના સમાચાર એટલે એને બીજું કહેવાય મેલો, બરાબર. તો કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને એટલે કે વિનંતી કરીને કાળોતરી લખવા બોલાવ્યા, એટલે કે એમના પિતાના મૃત્યુના સમાચાર લખવા માટે બોલાવ્યા. શેઠને મનમાં થયું, જો શેઠને મનમાં વિચાર આવ્યો કે તેદી તો બાપુના બળદિયા તાણી ઝાલિયા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. જો કાળોતરી લખવા બોલાવ્યા એટલે શું કે છે, મનમાં થયું કે તેદી તો એટલે કે તે દિવસે જ્યારે હું કપાસિયાનું 2 મણનું બાચકું લીધું હતું એ દિવસે બાપુના બળદિયા તાણી ઝાલિયા રહેતા નહોતા, એટલે કે બળદિયા છે ખેંચી રાખવા છતાંય ઊભા રહેતા નહોતા, અને આજે મને મેલાના કાગળ લખવા બોલાવે છે. એટલે કે કહેવાનું મિનિંગ એ છે મિત્રો કે તેદી મારું કામ હતું તો મારું કામ એને કરી નહોતું દીધું, અને આજે એનું કામ છે તો મને બોલાવે છે. બાપુ એટલે કે રજપૂત એમ, બરાબર. ઠીક લાગમાં આવ્યા છે એટલે કે ઠીક બરાબરના ઝપટમાં આવ્યા છે, કાંઈ વાંધો નહીં, બરાબર. આજ એને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. શું કે છે? આજે એને ભાલીએ ન ભરાવી દઉં, બરાબર, તો મારું નામ શું નહીં? હરકચંદ નહીં. ભાલીએ ભરાવી દઉં એટલે કે બરાબરની તકલીફમાં મૂકી ન દઉં તો મારું નામ હરકચંદ નહીં, બરાબર. આજે એને બરાબરની તકલીફમાં મૂકી દેવો છે. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. આવું વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. કહળ સંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. હવે કારજ એટલે શું વિદ્યાર્થી મિત્રો? બરાબર, તો કારજ એટલે મરણ પછીના 12મા દિવસે થતી વિધિ, એને કારજ કહેવાય. મરણ પછી 12મા દિવસે થતી વિધિ એટલે કે ને બાપનું 12મું એમ. કહળ સંગે એમના બાપુનું, એમના પિતાનું કારજ પાંચમનું રાખેલું હતું. એટલે કે ત્યારે તિથિ કઈ હતી? પાંચમ હતી એમ. તિથિ કઈ હતી? પાંચમ, છઠ, સાતમ આવે ને એમ પાંચમનું રાખેલું હતું. એટલે કે એમના બાપાનું પાણી ઢોળ એટલે કે 12મું કારજ જેને કહેવાય પાણી ઢોળ, એ પાંચમનું રાખેલું હતું. શેઠિયાએ થોડાક કાગળ પાંચમના લખ્યા. જો હવે આ જે શેઠ છે, બરાબર, હરકચંદ શેઠ, એ બુદ્ધિ વાપરે છે. થોડાક કાગળ પાંચમના લખ્યા, પાંચમને દિવસના, થોડાક છઠના દિવસના લખ્યા, થોડાક સાતમના, થોડાક આઠમના, થોડાક નોમના, થોડાક દસમના, થોડાક 11ના. પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, 11. કારણ કે એ સમયમાં કઈ ફોન હતા નહીં, કોઈને કઈ ખબર તો પડે નહીં કે ક્યારે પાણી ઢોળ છે, ક્યારે મૃત્યુ પામ્યા. તો હવે અલગ અલગ તિથિના લખીને જવા દીધા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું. કેદીનું હતું? ખાલી પાંચમનું જ કારજ હતું. પાણી ઢોળ કેદી હોય? એક દિવસ જ હોય, કે રોજ થોડું પાણી ઢોળ હોય. તો એ જે કારજ હતું બાપનું 12મું, એ લગાતાર 7 દિવસ સુધી ચાલ્યું. કેમ? જેને પાંચમના મળે એ પાંચમને દિવસે આવ્યા, છઠના મળે છઠને દિવસે આવ્યા, સાતમના મળે સાતમને દિવસે આવ્યા, આઠમમાં મળ્યા આઠમને દિવસે મળ્યા. એટલે કે જેમાં નોમ લખ્યું હતું નોમને દિવસે આવ્યા, જેમાં દસમ લખ્યું દસમને દિવસે આવ્યા, 11 લખ્યું તો 11ને દિવસે આવ્યા. ઓલા જાય ને ઓલિયા આવે, એક જાય તો એક આવે, ઓલિયા જાય તો ઓલિયા આવે. કહળ સંઘના કુટુંબ વાળા સંધાય વિચારમાં પડી ગયા. સંધાય એટલે કે બધાય.
કહળ સંઘના કુટુંબમાં બધાય એના પરિવારના જે હોય કાકા બાપા દાદા બધાય એ બધાય વિચારમાં પડી ગયા કે મારું આ ચીમનું વેતરાણું છે. શું કે છે મિત્રો? વાંચવાની બહુ મજા આવશે. શું કે છે? મારું આ ચેમનું, ચેમનું એટલે કેમનું, વેતરાણું છે એટલે કે ઊંધું થવું છે, કે મારું આ શું ઊંધું થવા બેઠું છે, એમ મારું આ સાલું શું ઊંધું થવા બેઠું છે, મારું આ ચીમનું વેતરાણું છે, મારું આ કેમનું ઊંધું પડવા લાગ્યું છે. અલિયા કહળ સંઘને કહે છે, અલિયા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા? પાસે એટલે પાસે. કહળ સંઘને કહે છે, અલા કહળ સંઘ, આ જે મેલો છે બરાબર, જે મેં કીધું ને કે મરણના સમાચારનો કાગળ એને મેલો કહેવાય, તો કે છે કે આ મેલાના કાગળ છે એ કોની પાસેથી લખાવ્યા હતા? મેળો નથી હો, મેલો. કોની પાસે લખાવ્યા હતા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. કહળ સંઘ શું કે છે કે આ કાગળ તો હરકચંદ શેઠે લખી આપ્યા હતા. એ તો ડાહ્યું મનેક છે. મનેક એટલે માણસ છે. શું છે? મનેક એટલે માણસ છે. એ તો ડાહ્યું મનેક છે, એ તો ડાહ્યો માણસ છે. એ ઉઠીને આવી ભૂલ ના કરે હો. એટલે કે એ તો ડાયો માણસ છે અને આ ડાયો માણસ થઈને આવી ભૂલ ન કરે. અલગ અલગ દિવસ લખવાનું. પછી તો શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને. શું કે છે કહળ સંઘ? શેઠિયાને એટલે કે આ શેઠને બોલાવીને પૂછો તો ખબર પડે કે ડાહ્યો માણસ છે, એણે આવું કર્યું કે ન કર્યું. તો ખબર પડે. આ તો ખમતીધર ખોરડું છે. ખમતીધર એટલે બોજો સહન કરનાર, એટલે એને ખમતીધર કહેવાય. એટલે કે ખાનદાન તવંગર સાવકાર ખોરડું છે. પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ? શું કે છે? આ તો ઠીક બે પાંદડે થયેલા પૈસાદાર તવંગર સાવકારનું ઘર છે. હાલો, એટલે કે અલગ 7 દિવસ સુધી મહેમાનને જમાડ્યા એટલે એને વાંધો આવ્યો નહીં. પણ કોઈ મોડા પાતળા એટલે કે કોઈ ગરીબ, અહીંયા આપણે શું લઈશું? મોડા પાતળા એટલે કે કોઈ ગરીબનું ઘર હોત, સાધારણ માણસનું ઘર હોત, બરાબર, માણા એટલે કે માણસનું ખોરડું એટલે કે ઘર હોત, તો બિચારાને ખેતર વેચવાનો વારો આવત. કારણ કે સમાજમાં ઊભું રહેવા માટે લોકોને માન મર્તબો આપવો પડે ને, એના માટે પછી પૈસા ઉછીના જોવે, તો એના માટે પછી પોતાની મિલકત હોય એ વેચવી પણ પડે. હરકચંદ શેઠને તેડું મોકલ્યું એટલે કે બોલાવા મોકલ્યા. બરાબર, કે ભાઈ હરકચંદને શેઠને જઈને બોલાવી આવો. વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો હજી પાઠ ઘણો મોટો છે કે લઈ લેવો છે તો હાલો. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, એટલે કે ધોતી પહેરતા હતા તો હાથમાં ધોતીનો છેડો પકડી કાને લાંબી લેખણ ખોસી. લેખણ એટલે કલમ. ઘણા ખબર છે ને કાન પાસે પેન્સિલ કે બોલપેન રાખતા હોય એમ કલમ રાખી. માથે રાતી પાંચાળી પાઘડી. હવે વિદ્યાર્થી મિત્રો, એ વિસ્તારને પાંચાળ પણ કહી શકાય, બરોબર, જે આપણે દ્રૌપદીનો વિસ્તાર કહીએ છીએ. પાંચાળી પાઘડી એક પ્રકારની પાઘડી. પાંચાળ વિસ્તાર છે દ્રૌપદીનો, જે પિતૃઓનો વિચાર, એટલે એને પાંચાળી કહેતા. અને પગમાં મોજડી પહેરી, પગમાં મોજડી હતી. શેઠ કહળ સંઘના ફળિયા આવ્યા, એટલે કે કહળ સંઘના ઘરે આવ્યા એના ફળિયામાં. સૌ પૂછવા લાગ્યા, એટલે કે બધા પૂછવા લાગ્યા, હરકચંદભાઈ આ ચેમનું બફાણું છે? શું કે છે? હરકચંદભાઈ આ ચેમનું. ચેમનું એટલે મેં કીધું એમ કેમનું બફાણું છે, એટલે કે ખોટું થયું છે. આ કેમનું ખોટું થયું છે હરકચંદભાઈ? એ સમજાણું ને કે તમે સમજાણું નહીં, નકર તમે તો ડાયા માણસ છો, તમારાથી કોઈ દી ભૂલ થતી નથી. શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી. આ જે શેઠ આવ્યા હતા એને ઠાવકું એટલે ગંભીર, મોઢું કરીને માંડીને એટલે પહેલેથી આખી વાત કરી. પહેલેથી વાત કરવી અને માંડીને વાત કરવી કહેવાય. સાંભળો ભાઈઓ, સાંભળો, બધા તમે મને બોલાવ્યો છે ને તો સાંભળો. વરદી મૌર્યની વાત છે. વરદી એટલે કે 1 વર્ષ, મૌર્ય એટલે કે મોરની, 1 વર્ષ પહેલાની, મૌર્ય એટલે પહેલા, 1 વર્ષ પહેલાની આ વાત છે. કહળ સંઘભાઈ ધંધુકે હટાણું એટલે કે ખરીદી કરવા ગાડું લઈને ગામમાં આવતા હતા. હટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા.
એટલે કે પેલા વરદી પેલાની આ વાત છે, બધાય સાંભળો. કહળસંગભાઈ ધંધુકાથી ખરીદી કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે એટલે કે એ સમયે બજાર સોંસરો હું કપાસિયાનો કોથળો લઈને એમના ગાડામાં મૂકવા ગયો. એટલે કે એ દિવસે બજાર સોંસરો એટલે કે બજાર વચ્ચેથી હું પસાર થઈને કપાસિયાનો કોથળો લઈને એમના એટલે કે એમના ગાડામાં મૂકવા ગયો. તેદી એમના પાણિયારા એટલે કે તેદી એમના પાણિયારા એટલે કે બળવાન તાકાતવાળા સંધ્યા બળદો ઝાલિયા નોતાર્યા. એટલે કે સંધિના જે બળદો છે, બરાબર, પાણિયારા બળદો તાકાતવાળા બળદો, આ સંધ્યા કોમના બળદો, એ ઝાલિયા નોતાર્યા એટલે કે એને ખેંચી રાખવા છતાંય ઊભા નોતાર્યા. એમના બાપુના કરજ ટાણે, એમના બાપુના કરજ ટાણે. એવી જ રીતે એમના બાપુના એટલે કે એમના એવી જ રીતે એમના બાપુના કરજ ટાણે, બરાબર, એમના જે પાણીઢોળ સમયે 12મા દિવસે ટાણે કાગળ લખતા લખતા, એટલે કે તમે મને કાગળ લખવા માટે બોલાવ્યો તો, હા, તો મારી લેખણ ઝાલી ન રહી, મારી જે કલમ છે એ ઊભી ન રહી, મારી કલમે આગળ આગળ હાલતી જ ગઈ, 5મ 6મ 7મ 8મ 9મ 10મ 11 એમ. બહુ તાણી, બહુ ખેંચી, ઝાલી એટલે કે બહુ ખેંચી રાખી. ખમ માને તો ને એટલે કે ઊભું રહેવાનું નામ લેતો ને, છતાં ઊભું રહેવાનું નામ લેતો ને. એટલે એમ કે છે કે જેવી રીતે તે દિવસે એના પાણિયાળા બળદો ઊભા નહોતા રહ્યા, એવી જ રીતે એમના બાપુના કરજ ટાણે મને જ્યારે કાગળ લખવા માટે બોલાવ્યો ત્યારે મારી જે લેખણ છે, કલમ છે, એ પણ ઊભી રહેતી નહોતી, એ પણ આગળ આગળ ચાલી જતી હતી. બહુ ખેંચી છતાં પણ એ ઊભી રહેતો ને, માને તો ને, 5મ 6મ 7મ 8મ 9મ 10મ 11 એમ લખતી જ રહી. વાત ડાહ્યા અનુભવે કહ્યું. એટલે કે હવે વાત કોઈ ડાહ્યો માણસ, અનુભવી માણસ એ છે એ કે છે, હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે. ડાહ્યો માણસ શું કે છે, અનુભવીએ શું કીધું કે હરકચંદ શેઠ, મૃત્યુ એટલે કે ભગવાન પાસે તો આજે નહીં કાલે બધાને જવાનું છે. કોઈને વહેલું જવાનું છે તો કોઈને મોડું, સૌ કોઈને આવવાનું છે, બરાબર, ભગવાન પાસે. મીન્સ કે મૃત્યુ બધાનું થવાનું છે. પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. શું કે છે? મોતનો મલાજો એટલે કે મોતની અદબ, એટલે કે મોતનું માન સન્માન જાળવી રાખવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો. જો કોઈ અનુભવી માણસે હરકચંદને કીધું કે શેઠ, વહેલું મોડું તો બધાને મોત આવવાનું છે, પણ મોતનો મર્તબો, મલાજો એટલે કે મર્તબો, અદબ જાળવી રાખવી, એની ગરિમા જાળવી રાખવી, એ આપણી માણસાઈમાં આવે છે. એટલે પછી તો બધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો કે આવું ન કરાય, શરમની મારી એમની આંખો, બરાબર. એટલે હવે જે કહળસંગ હતો એમને શરમ આવી કે મેં તે દિવસે આવું ન કર્યું હોત તો હરકચંદે મારી સાથે આવી રીતે બદલો ન લીધો હોત. એમ એમની આંખો ભોં ખોતરવા માંડી. ભોં એટલે જમીન થાય. એટલે મિત્રો, જમીનને કઈ ખોતરવાની ન હોય, પણ નીચા જોઈને ઊભા રહેવું, નીચા જોઈને ઊભા રહેવું એટલે એને કહેવાય ભોં ખોતરવું. વાઢીએ કાનને આવીએ સાન. શું કે છે? કાન વઢાણા અને એને સાન આવી, બુદ્ધિ આવી. વાઢ કાનને આઈ સાન એટલે કે પ્રસંગ પડે માણસને ભાન થાય, પશ્ચાતાપ થાય કે આ ખોટું મેં કર્યું. એટલે કે ટૂંકમાં વાઢ્ય કાનને આવીએ સાન, બરાબર. એટલે એમ કહી શકાય પ્રસંગ પડે માણસને ભાન થાય કે આ મારથી ખોટું થયું, પશ્ચાતાપ થાય. તે દીથી કહળસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું. જો તે દિવસથી કહળસંગ જે હોશિયારી મારતો હતો કે પોતે જ કંઈક હોશિયાર છે, બરાબર, તો એનું તાળું ખુલી ગયું, ઉઘડી ગયું. તો કઈ તાળું કઈ ઉઘડવા ન હોય, પણ સાચી વાતનું ભાન થાય, બુદ્ધિ આવી. એમ આજની ઘડીને કાલનો દી, બરાબર, આજની ઘડીને પછી કાલનો દી, પછી એને ક્યારેય એવું કર્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ બહુ મસ્તનો, તો મજા આવે એવો છે. અને ખાસ તળપદા શબ્દોના શિષ્ટ રૂપ પરીક્ષામાં પૂછશે. પરીક્ષાના પ્રથમ પરીક્ષાના પેપર મુકાઈ ગયા છે, બરાબર. અહીં જઈને મેળવી લો અને બીજા સેમેસ્ટરના પાઠ પણ શરૂ કરી દેજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.